આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા. તો પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. શ્રોતા મિત્રો, ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. આજના અતિથિ કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને શૈલેષ પંડ્યાના સ્નેહસભર નમસ્કાર. મિત્રો, આજના આપણા અતિથિ છે સાહિત્યકાર, લેખક મનહર ઓઝા. મિત્રો, એમના સાહિત્ય ક્ષેત્રમાં પ્રદાનની વાતો કરીએ તો આ કાર્યક્રમનો ઘણો એવો સમય તો એમાં જ જતો રહેશે. વાર્તા સંગ્રહ આપ્યા છે, ગીત સંગ્રહ આપ્યા છે, એમને સાયન્સ ફિક્શનની સાહસ કથા પણ લખી છે, સંપાદનો કરેલા છે, એમણે કુલ 9 નવલકથા લખી છે, જીવન પ્રેરક પુસ્તકો 21 જેટલા લખ્યા છે, બાળ સાહિત્યના પુસ્તકોની સંખ્યા પણ 8 જેટલી છે, કાવ્ય સંગ્રહ એક આપેલો છે, 7 સંપાદન છે, એમનો એક વાર્તા સંગ્રહ પણ છે. એટલે કુલ પ્રકાશિત પુસ્તકોની સંખ્યા 46 જેટલી છે. તો આ ધરખમ પ્રદાનને અનુલક્ષીને એમને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે. એમને કેતન મુનશી એવોર્ડ વાર્તા માટે મળ્યો છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરે પણ એમને એવોર્ડથી નવાજ્યા છે. અંજુ નરસિંહ એવોર્ડ મળેલો છે. સ્મિતા પારેખ એવોર્ડ 2022 બાળ વાર્તા માટે એમને મળ્યો છે. અને 2 વખત બાળ સાહિત્ય એકાદમી એવોર્ડ એમને મળેલા છે. તો મિત્રો, આજના અતિથિ કાર્યક્રમમાં આજે સ્ટુડિયોમાં એવું એક વ્યક્તિત્વ હાજર છે જે સાહિત્ય ક્ષેત્રે ફક્ત લેખનનું કાર્ય નથી કરી રહ્યા, પણ એના સંવર્ધનનો સાથે સાથે જ ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસારનું કાર્ય પણ કરી રહ્યા છે. તો આવો એમને મળીએ. તો મનહરભાઈ, શ્રોતા મિત્રો વતી અને આકાશવાણી અમદાવાદ વતી આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આભાર શૈલેષભાઈ. અને હું મરી ગયો, હર્ષવીણા, પરિધ, મારિયા, વુહાન અને આવી અનેક નવલકથાનું સર્જન એમણે કરેલું છે. તો મનહરભાઈ, આપનું આજે સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાણ કેવી રીતે શક્ય બન્યું? એવું બનતું હોય છે કે દરેક વ્યક્તિ જ્યારે બાળપણમાં જ એના બીજ એનામાં રોપાતા હોય છે. એટલે સાહિત્યમાં મારે પણ એવું થયેલું. જી. નાનો હતો ત્યારથી જ વાંચનનો શોખ, સ્કૂલમાં ભણતો હતો. એટલે એનું કારણ એ હતું કે મારા પિતાજી શિક્ષક હતા અને એમને પણ વાંચનનો શોખ હતો. એટલે ઘરમાં પુસ્તકો આવતા હતા. વાહ. એટલે એ પુસ્તકો પાછા મારા પિતાજી જે હતા એ નવલકથાઓ ને એવું બધું લાવે તો એ અમને વાંચવાની ના પાડે કે તમે હજુ નાના છો, હજુ મોટા થાવ પછી વાંચજો, અત્યારે તમારે બાળ વાર્તાઓ ને બાળ સાહિત્ય વાંચવું જોઈએ. તો બાળ સાહિત્ય અમારી સ્કૂલની લાઇબ્રેરીમાં પણ ઘણા પુસ્તકો હતા, તો એ હું લાવતો ઘેર ને વાંચતો હતો. અને એ સિવાય જે બધી પૂર્તિઓ આવતી હતી, ફૂલવાડી, ઝગમગ ને એ બધી, તો એમાં પણ વાર્તાઓ ને ગીતો ને એવું બધું આવતું હતું, તો એ વાંચતો હતો. તો એ વાંચતા વાંચતા એમ થતું હતું ઘણી વાર કે આ બધું આ લોકો કેટલું સરસ લખે છે, જે લેખકો છે. જી. તો એ હું કેમ ના લખી શકું? એટલે બાળપણથી જેવું મનમાં એક સળવળાટ થયો હતો. અને પછી તો કોલેજમાં આવ્યો ને કોલેજમાં થોડુંક વાતાવરણ હળવું હોય અને મિત્રો હોય ને એના લીધે પછી કવિતાઓ જરા લખવાનો પ્રયત્ન કર્યો ને કવિતાઓમાં ગીતો જરા વધારે ગમવા લાગ્યા. પહેલા ગઝલો લખતો હતો, પછી ગીતોમાં જરા વધારે મને એમ જ થયું કે ગીતો હું બહુ સારી રીતે લખી શકું છું. તો એ ગીતો લખતો ગયો, અલગ અલગ ભાવના, ઉર્મિના ગીતો, અને અત્યારે પણ ગીતો લખતો જ હોઉં છું. મનહરભાઈ, આપે કહ્યું કે કોલેજમાં આવ્યા, તો આપના આ બાલ્યાવસ્થાને થોડો અભ્યાસ વિશે શ્રોતાઓ સાથે વાત કરશો? હા, અમારા વખતે જૂની એસએસસી એટલે કે 11મું ધોરણ હતું. એટલે 11 ધોરણ કર્યા પછી મારે આમ તો આર્ટ્સમાં જવું હતું, કારણ કે મને સાહિત્યનો રસ હતો. પણ મારા બાપુજીએ એટલે એમના આગ્રહને માન આપીને પછી કોમર્સમાં દાખલ થયો. પણ કોમર્સમાં દાખલ થયો છતાં પણ અમે 2-3 મિત્રો એવા હતા જેમને સાહિત્યમાં રસ હતો, તો અમે પીરિયડ ભરતા હતા આર્ટ્સમાં. એટલે એનાથી શું કે બીજું આર્ટ્સમાં
જે બધા પીરિયડ્સ હોય એમાં બધી સાહિત્યની જાત જાતની વાતો જાણવા મળે, સાહિત્યના બધા પ્રકારો વિશે જાણવા મળે, અને એ રીતે બહુ મજા આવતી હતી. અને પછી કોમર્સના જ્યારે પરીક્ષા હોય ત્યારે પરીક્ષા લક્ષી થોડું વાંચી લઈએ અને પાસિંગ માર્ક્સ આવી જાય. આમ હું બહુ પેલો હોશિયાર સ્ટુડન્ટ ના કહેવાઉં, એવરેજ. આપ કયા શહેરમાં આપનું ભણતર આ બધું સમાપ્ત કર્યું? ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં મારો જન્મ ત્યાં થયેલો અને સ્કૂલિંગ અને કોલેજ પણ ત્યાં જ કરી. બીકોમ સુધી ભણ્યો. પછી વ્યવસાય આપે કેવી રીતે? પછી એક જાહેરાત આવી હતી, એટલે સરકારી નોકરી માટેની, લેન્ડ સર્વેયરની. તો મારી તો ઈચ્છા કોઈ સરકારી નોકરી એવું કરવાની નહોતી, કંઈક આ જ ફિલ્ડમાં નાટ્યના ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા હતી. પણ પછી મારા બાપુજીએ કહ્યું કે એની સાથે સાથે કમાવું પણ જરૂરી છે. એટલે ફોર્મ ભર્યું અને પછી ઇન્ટરવ્યૂ થયો, એમાં સિલેક્ટ થયો અને સર્વેયરની નોકરી મળી 1981માં. એટલે એના માટે રસ એટલો બધો હતો સાહિત્યમાં કે હું જ્યારે નોકરી ઉપર હાજર થયો એ પછી પણ મેં લખવાનું તો ચાલુ રાખ્યું મારું. એટલે હું નાટકો લખવા લાગ્યો. તો 2 ફૂલ લેન્થ નાટકો એ વખતે લખેલા. અને મારું પોસ્ટિંગ હતું વિસનગર, મહેસાણાથી થોડુંક દૂર થાય. અને મહેસાણાથી રોજ અપડાઉન કરવું, સવારે જાઉં અને સાંજે પાછો આવું. તો એ પછી જે સમય મળે એમાં હું વાંચું અને લખું. મારું એક નાટક પછી મેં લખ્યું હતું, સૂરજ આથમ્યા પછી, પહેલું જ નાટક. અને એને ભજવવાની મારી ઈચ્છા હતી. એક્ટિંગનો પણ થોડો કીડો ખરો. એટલે પછી એ અમદાવાદના એક ડિરેક્ટર હતા, એમનો સંપર્ક કર્યો ને પછી એમણે કહ્યું કે તમે પ્રોડ્યુસ કરતા હો તો અમે ડિરેક્ટ કરી આપીએ. એટલે મેં સાહસ કર્યું કે ચલો હું કરીશ. તો એ સમયે 3,000 જેટલો ખર્ચો થયેલો. અને પ્રેમાભાઈ હોલ હતો એ વખતે ભદ્ર પાસે. એમાં 2 શો થયેલા. પણ આર્થિક રીતે એ નાટક બહુ સક્સેસ રહ્યું નહીં. પણ આમ સ્ટેજની રીતે અને લોકોના પ્રતિભાવો એવા હતા કે એમને ગમ્યું હતું. એટલે પછી બીજું નાટક એક લખ્યું. અને એનો શો એ થોડું સસ્પેન્સ થ્રિલર લખ્યું, ચીસ. તો એનો શો પછી વિસનગરમાં કર્યો અને એમાં પણ કંઈ મળ્યું નહીં. છતાં લખવાની મને એવું લાગ્યું કે હું આ એક્ટિંગને બધું કરું છું એના કરતાં લખવામાં હું ધ્યાન આપું તો વધારે સારું છે. એટલે એ પછી હું અમારા સાહેબને વિનંતી કરી કે ભાઈ મને નાટકોમાં, સાહિત્યમાં ને એમાં રસ છે, તો મારી બદલી જો તમે અમદાવાદ કરી આપતા હો તો મને લાભ થાય આ ક્ષેત્રમાં. તો એમણે એ રીતે પછી મને મદદ કરી અને જગ્યા પડી એટલે તરત જ એમણે મને ટ્રાન્સફર મારી અમદાવાદ કરી. અને પછી મારા મેરેજ થયેલા હતા એટલે મારી પત્નીને હું બંને અમદાવાદ શિફ્ટ થઈ ગયા. એટલે પછી પેલા નાટ્ય ગ્રુપ ગેરેજ થિયેટર એક હસમુખ બારાડી ચલાવતા હતા, જે ઈસરોમાં એમનો પ્રોડ્યુસર હતા. તો એમની સાથે જોડાયો અને પછી ઘણા બધા એકાંકી નાટકોમાં ભાગ લીધો એક્ટર તરીકે. પછી એવું થયું કે ઈસરો અને દૂરદર્શનની જાહેરાત આવી કે લેખકો એમને જોઈએ છે. એટલે મેં પણ એપ્લાય કર્યું અને પછી પેનલ ઉપર સિલેક્ટ થઈ ગયો. એ પછી એના કાર્યક્રમો માટે લખવા લાગ્યો. કોઈ અનુભવ નહોતો છતાં પણ સ્ક્રીન પ્લે કેવી રીતે લખાય પછી જાતે શીખતો ગયો. પ્રોડ્યુસરને પૂછીએ, કેમેરામેન સાથે વાત કરીએ. એટલે ટેકનિકલ એની બાબતો પણ ધીરે ધીરે સમજમાં આવતી ગઈ અને એ રીતે પછી સ્ક્રીન પ્લે લખવાનું શરૂ કર્યું. અને સ્ક્રીન પ્લેમાં પછી બધું આ પ્રોગ્રામો ઈસરોના જાબુઆ પણ ગયો હતો અને ત્યાં એ લોકો સાથે રહીને એમના જીવન વિશે થોડો અભ્યાસ કર્યો કે એ લોકો એમની માન્યતાઓ કેવી છે, શું છે, અને એના ઉપરથી પછી સિરિયલ લખી. અને એ સિરિયલ પછી દૂરદર્શનમાં પણ પ્રસારિત થયેલી. તો એ આ રીતે પછી હું અચાનક અનાયાસે જ સ્ક્રીન પ્લે લખવા તરફ વળ્યો હતો. એટલે નાટકમાંથી પછી સ્ક્રીન પ્લે તરફ વળ્યો. અને સડનલી પછી એવું થયું કે એ વખતે દૂરદર્શન હતું નહીં, પણ પછી દૂરદર્શન શરૂ થયું તો દૂરદર્શન માટે લખતો થયો. અને પછી અમુક સમય એવો આવ્યો કે કમર્શિયલ પેલી
jingle આવે તે. ટીવી સિરિયલો ચાલુ થઈ. જી. હા, આકાશવાણી માટે મેં જિંગલો પણ લખેલી છે જી. અને એડ ફિલ્મ પણ લખેલી છે, એડ સ્પોટ પણ લખ્યા છે. એવી રીતે બધું શરૂ થયું ધીરે ધીરે, અને પછી એક તબક્કો એવો આવ્યો કે મને લખવાની પછી બહુ ઈચ્છા રહી નહીં. અચ્છા. એટલે પેલો રાઇટર્સ બ્લોક કહો કે ગમે તે. તો 2000ની સાલથી મેં લખવાનું લગભગ બંધ કર્યું, અને પછી મારે સડનલી જવાનું થયું ઓસ્ટ્રેલિયા. એ વખતે મારા 2 બાળકો, એક ડોટર અને એક સન, એ બંનેને ભણવા માટે ઓસ્ટ્રેલિયા જવાનું હતું. એટલે અમે વિચાર્યું કે ફેમિલી સાથે જઈએ. એટલે હું, મારી મિસિસ ને 2 બાળકો, એ અમે ઓસ્ટ્રેલિયા જવા અહીંથી રવાના થયા. અને 2005માં એ વખતે જુલાઈ મહિનો હતો, અને મુંબઈમાં ભયંકર વરસાદ. એટલે અમદાવાદથી અમે ત્યાં મુંબઈ તો પહોંચ્યા, પણ એટલો વરસાદ કે એરપોર્ટ આખું બંધ, ફ્લાઇટો બધી કેન્સલ. એટલે એક અતિવૃષ્ટિની દુર્ઘટના જ કહી શકાય છે. હા, એ દુર્ઘટના એવી બની ને પછી તો અમને હોટલમાં એ લોકોએ એકોમોડેશન આપ્યું રહેવાનું, ને બીજા દિવસે બીજી કોઈ ફ્લાઇટમાં અમને એ લોકો લઈ ગયા. તો આ અનુભવ હતો. એ વખતે જ મારા મનમાં એક વાર્તા ચાલુ થઈ કે કોઈ વ્યક્તિ આવી રીતે આ અંધાધૂંધીનો લાભ લઈને પોતાનો પાસપોર્ટ નહીં પણ બીજાના પાસપોર્ટ ઉપર ઓસ્ટ્રેલિયા પહોંચે તો શું થાય. અને એમાંથી મારી આ ટર્નિંગ પોઈન્ટ નવલકથાનો જન્મ થયો. વાહ. એટલે આ અનુભવ મને એટલો બધો મદદરૂપ થયો કે હું ત્યાં જઈને પણ, ત્યાં હું નોકરી કરતો હતો, અને જુદા જુદા ત્યાંના પણ શહેરોમાં હું ફર્યો, અને સતત એ ફરતા ફરતા પણ મારા મનમાં એ દેવનું પાત્ર રમતું હતું કે જે આવી રીતે ગયો હશે. એક કાલ્પનિક પાત્ર જ હતું, અને એને કેવી રીતે ત્યાં લઈ જવો એનું પણ મારા મનમાં મનોમંથન ચાલ્યું. અને એ ફિક્શન એક ઊભું થતું ગયું કે આવા પરિસ્થિતિમાં એ પણ ઘેરથી ભાગ્યો છે અને મુંબઈ આવ્યો છે, અને આટલો વરસાદ છે, ફસાયો છે એ પણ, અને આવી રીતે અનાયાસે હોટલમાં આવે છે. એટલે એ આ એક આવી જે અતિવૃષ્ટિની દુર્ઘટનાએ તમારા જીવનમાં ફરીથી તમારે જે ભાવ વિશ્વ સાથે, જે સાહિત્ય સાથે જે તમારું મન જોડાયેલું હતું, એ એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ ગયો. યસ, એવું કહી શકાય. પછી તો 2008માં તો હું પાછો આવી ગયા અમે લોકો. અને એ પછી મેં નક્કી કર્યું કે હવે મારી જે નવલકથા મનમાં જે ચાલતી હતી એને શબ્દદેહ આપવો. અને એ રીતે પછી મેં 2-3 વર્ષ ખાસો સમય લીધો અને લખી. અને પછી એઝ યુઝ્યુઅલ પ્રકાશકો પાસે ધક્કા, એ બધું શરૂ થયું. લગભગ અમદાવાદના મોટા મોટા પ્રકાશકોએ બધાએ ના પાડી કે આ નહીં અમે પ્રકાશિત કરીએ, તમારું નામ નથી, અમે તમને ઓળખતા નથી, તમે તમારી શું કરવા છાપીએ, તમે પહેલા તમારું નામ થાય પછી અમે છાપીએ. તો એ લોકો વાંચવા પણ તૈયાર નહોતા. પણ સમહાઉ ગુર્જર પ્રકાશનમાં એ લોકોએ મને એટલીસ્ટ એ લોકોએ વાંચી અને ગમી, અને એ લોકો છાપવા તૈયાર થયા. એટલું જ નહીં પણ મને રોયલ્ટી પણ આપી. વાહ. અને એ રીતે પછી મારી આ સફર ચાલુ થઈ. નવા નવા પાત્રોનું સર્જન કરો છો, અથવા નવા ગીતો એની રચના કરો છો, એમાં એક સર્જકનો એક નવો દ્રષ્ટિકોણ ઉભરી આવે છે. તો આ જે દ્રષ્ટિકોણ વિશે વાત કરશો, જેમ કે તમે ટર્નિંગ પોઈન્ટની વાત કરી કે આવો એક દ્રષ્ટિકોણ તમારા મનમાં આવ્યો, અને પછી એક આખી નવલકથાની રચના થઈ ગઈ. તો એક નવલકથા સમાપ્ત થઈ, એના પછી પાછો નવો દ્રષ્ટિકોણ, નવા પાત્રો, નવી વસ્તુ. તો એને કેવી રીતે તમે પોષણ આપો છો? જ્યાં સુધી એ મનમાંથી પોષણ આપ્યા પછી જ્યારે કાગળમાં શબ્દદેહ અવતરણ થાય છે, ત્યાં સુધી કેવી રીતે એક સર્જકના મનમાં કેવી કરો, જે મનોમંથન ચાલતું હોય એના વિશે થોડી વાત કરો. હા, એટલે દરેક સર્જક હોય એના મનમાં કંઈકનું કંઈક તો ચાલતું જ હોય છે. આપણા મનમાં હજારો વિચારો રોજના આવતા હોય છે. એટલે પહેલી વાત તો એ કે જે પણ વિચાર આવે, પ્લોટ મગજમાં આવે, વિષય આવે, તો એને નોંધી લેવો જોઈએ. એટલે મારી એવી ટેવ છે કે હું નોંધી લઉં છું, અને પછી કોઈ સબ્જેક્ટ આવે એને નોંધું, ને પછી વિચારું કે આના ઉપર વાર્તા બનશે કે નવલકથા. પછી નવલકથા જો બનવાની લાગતી હોય શક્યતાઓ, તો એને થોડું વિસ્તારું, એના પાત્રો વિશે વિચારું,
અને સાહેબ પાત્રો છે ને આપણા જીવનમાંથી બહુ મળતા હોય છે. મને બધા જે રિયલ જે પાત્રો ઘણા હોય છે ને એના ઉપરથી ઘણા પાત્રો મળેલા છે. એટલે હું એવું માનું છું કે જે લેખક છે એનું નિરીક્ષણ બહુ પાવરફુલ હોવું જોઈએ. એટલે અશ્વિની ભટ્ટ લેખક હતા, એ પછી અમારા લેખક મંડળમાં આવતા હતા અને મિત્ર થઈ ગયેલા. એમની સાથે અમે વાતો કરીએ તો એ હંમેશા એવું કહેતા હતા કે તમે કોઈ પણ વ્યક્તિને કે તમે આર પાર નજરે જુઓ, ધારદાર નજરે જુઓ, એ પછી સ્ત્રી હોય કે પુરુષ. એટલે એમાંથી એમ કે તમને એની ટેવ, એની બોલવાની પદ્ધતિ, એ કયા વર્ગમાંથી આવે છે બધું ખબર પડશે. એનો પહેરવેશ છે, એનો લહેકો છે, બોલી છે, આ બધું ખબર પડે. અને એનાથી પછી તમે જ્યારે નવલકથા આપણે લખવા બેસીએ ત્યારે એ પાત્ર આપણા સબકોન્શિયસ માઇન્ડમાં હોય, આ બધું નિરીક્ષણ કરેલી બાબતો, અને ધીરે ધીરે પછી એ લખવા બેસીએ ત્યારે એ પાત્ર તરીકે ઉપસી આવે. તો આ બધો મને એવી રીતે ફાયદો થયો. અને હું ફરવાનો પણ શોખીન છું. એટલે દેશમાં, આપણા દેશમાં તો બધું મોટા ભાગના બધા રાજ્યોમાં ફર્યો છું, પણ પરદેશમાં પણ હું લગભગ 15-16 કન્ટ્રી વિઝિટ કરી છે. એટલે એનું હું પછી મારી ગુજરાત ગાર્ડિયનમાં કોલમ ચાલતી હતી મોટિવેશનલની, ઝાકળ ભીના સંબંધો ને પેલી વોટ્સએપ વિચાર ને એ બધા નામ, પડકાર નામની પણ ચાલુ હતી. એટલે એમાં હું પ્રેરક સાહિત્ય લખતો હતો. અને એટલે એમાં ત્યાંના સંપાદકે મને કહ્યું કે તમે આટલા બધા કન્ટ્રી ફરવા ગયા છો તો પછી એનું તમે પ્રવાસ વર્ણનો અમને આપો, એની કોલમ શરૂ કરી. મેં કીધું ના, પ્રવાસ વર્ણનો હું નહીં લખું, કારણ કે મેં કહ્યું એ મને અંગત વસ્તુ છે મારી, અને એ હું એટલા માટે નથી લખતો કે મેં જે પ્રવાસો કર્યા છે એમાંથી જે મને પાત્રો મળ્યા છે, જે પરિવેશ મળ્યો છે, એ હું મારી નવલકથાઓમાં ઉપયોગ કરવા માંગુ છું. એટલે એનું નિરૂપણ નવલકથામાં. હા, બરાબર. એટલે મારે સ્પેશિયલી એ લખવું નથી, પણ મારી નવલકથાઓમાં અલગ અલગ દેશોના એમાં આ પરિવેશ પણ આવે છે ને એના પાત્રો પણ આવે છે. હવે આપ નવલકથા, ગીતો અને આવી રીતે તમે સાહિત્ય સર્જન કરતા ગયા, તો એ બાળ સાહિત્ય તરફ આપનો જે ઝુકાવ થયો એના વિશે થોડી વાત કરો. બાળ સાહિત્યમાં એ રીતે આવ્યો હું કે અહીંયા માતૃભાષા અભિયાનની એક પેપરમાં જાહેરાત જોઈ કે બાળ સાહિત્યની રચનાકારો જે લેખકો છે એનું એ લોકો દર અઠવાડિયે, દર 15 દિવસે એ બેઠક રાખતા હતા, જેમાં યશવંત મહેતા જેવા બાળ સાહિત્યકાર, નટવર પટેલ, એ બધા મોટા મોટા બાળ સાહિત્યકારો એમાં આવતા હતા. એટલે મને ક્યુરિયોસિટી થઈ. એટલે મને થયું કે બાળ સાહિત્ય મેં હજુ સુધી લખ્યું નથી. બાળપણમાં તો એટલી બધી બાળ સાહસ કથાઓ, બાળ વાર્તાઓ, બાળ ગીતો બધું વાંચેલું, પણ બાળ સાહિત્ય મારે લખવું જોઈએ. મને એવું લાગ્યું કે એક બાળકોને સાહિત્ય સારું આપવું એ દરેક લેખકની ફરજ છે. અને એ રીતે પછી મને મન થયું બાળ સાહિત્ય લખવાનું. પણ બાળ સાહિત્ય વિશે હું બહુ જાણતો નહોતો. પછી આ સભામાં જવા લાગ્યો, શનિ સભા, તો એમાં બધા સાહિત્યકારો આવતા હતા, એમની બધી રચનાઓ સાંભળું. પહેલા દિવસે ગયો ત્યારે કોઈ રચના લઈને નહોતો ગયો, કારણ કે બાળ સાહિત્ય મેં લખ્યું જ નહોતું. અને પછી એવું થયું કે બીજી વાર જવું તો પછી બાળ વાર્તા કે એવું લઈ જવું. પછી બાળ વાર્તા લઈને ગયો, અને એમાં પછી સુધારા વધારા સૂચવાયા ત્યાંથી. અને એ રીતે પછી બાળ વાર્તાઓ અને બાળ ગીતો લખતો થયો. અને મૂળ નાટકનો માણસ એટલે બાળ નાટકો પણ લખ્યા. એટલે પછી બાળ સાહિત્યના ઘણા પુસ્તકો પ્રકાશિત થયા. લગભગ 8 પુસ્તકો પ્રકાશિત થયા છે મારા. એમાં મેં બાળ વાર્તાઓ, સાયન્સ ફિક્શનમાં બાળ સાહસ કથાઓ, અને બીજા બાળ નાટકો અને બાળ ગીતો, આટલું. અને કિશોરો માટે ચરિત્ર નિબંધો પણ લખ્યા છે. કારણ કે બાળપણમાં જે આપણે જે સંસ્કાર કહીએ છીએ કે જે વિચાર કહીએ છીએ, એ જો બાળપણથી જ બાળકના મનમાં અમુક પ્રકારના રોપાય તો એ આગળ જતા એની દિશા જાતે જ નક્કી કરી શકે, અને સારા ઉત્તમ માણસ તો બની જ શકે કમસે કમ. એટલા માટે પણ બાળ સાહિત્ય બાળકોને વંચાવવું જોઈએ. અને બાળકોને તો વાર્તાઓ ગમતી જ હોય છે. આપણે નાના હતા ત્યારે પણ આપણા વડીલો પાસેથી બાળ વાર્તાઓ સાંભળવાની અપેક્ષા રાખતા હતા. હવે મારો એક થોડો અલગ પ્રશ્ન એ થાય છે કે કોઈ વાર
એવું તમારી સાથે થયું મનહરભાઈ કે તમે વિચાર્યું કંઈ અલગ હોય, તમારી જે વાર્તાનો પ્લોટ અલગ હોય નવલકથાનો, એ નવલકથાની આખી જે પાત્ર વર્ણી પહેલા તમે અલગ કરી હોય, પણ પછી પાત્ર પોતે જ એવું ઘણીવાર વર્તન કરતા હોય કે આખી કંઈક વાત બીજી દિશામાં ફંટાય, નવતર દ્રષ્ટિકોણ ઉભરી આવે ને વાત કંઈક અલગ થઈ જાય, એવી કોઈ આપની સાથે અનુભવ થાય? એવું થતું હોય છે. મારી એક નવલકથા પરિઘ, જે મોટિવેશનલ નોવેલ છે, એક પ્રયોગાત્મક નવલકથા છે કે જેમાં એક છોકરી છે જે ગ્રેજ્યુએશનમાં છેલ્લા વર્ષમાં નાપાસ થાય છે ને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે અને રિવરફ્રન્ટથી કૂદી જાય છે ને પણ કોઈ બચાવી લે છે. એ પછી એના જીવનમાં વળાંક આવે છે. તો એ કોઈક શિબિર, એવી મોટિવેશનલ શિબિર જે હોય છે એ એટેન્ડ કરે છે અને પછી એને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે અને આગળ પછી એ કેવી રીતે એનું બીકોમ ક્લિયર કરે છે અને પછી ન્યૂઝીલેન્ડ ભણવા જાય છે. તો એ ન્યૂઝીલેન્ડ ભણવા જાય છે, ત્યાં પછી એની એક મિત્ર બને છે હિરલ. તો હિરલનું પાત્ર આમ રિયલ પાત્ર છે. આમ તો એ હિરલનું પાત્ર એવી રીતે આવ્યું કે મારી ડોટર અને મારો સન ત્યાં ન્યૂઝીલેન્ડમાં ભણવા ગયેલા, એટલે હું અને મારી વાઈફ 2017માં ન્યૂઝીલેન્ડ ગયેલા અને ત્યાં પછી આ નવલકથાનો મનમાં જે વિચાર બીજ હતું, અડધી અહીંયા લખેલી, અડધી ત્યાં લખવાની હતી. તો પછી એ હિરલને અમે મળ્યા અને એટલું એકદમ લાઈવ કેરેક્ટર હતું એ. તો મને મજા આવી ગઈ અને એને વાતમાં પેલું બોલવાની ટેવ, એની માસીને એટલે એ મને તકિયા કલામ પણ એનો ગમ્યો અને એ રીતે પછી મેં મારી નવલકથામાં એને, એની નાયિકા વિસ્મય હતી, એની બેનપણી તરીકે, ફ્રેન્ડ તરીકે એને નિરૂપી. પણ એ મને એવું હતું મનમાં કે આ ઉપરથી સારી દેખાતી વ્યક્તિ એના માટે, એના મનમાં તો બહુ કપટ છે અને એ રીતે એને પેલીને દગો કરશે અને સપોર્ટ નહીં આપે અને છેલ્લા ટાઈમે એને મુસીબતમાં મૂકી દેશે. આવો મારો પ્લાન હતો. પણ લખતા લખતા એ પાત્ર એવું ડેવલપ થયું, પોઝિટિવ થઈ ગયું સાહેબ, કે જેને હું નેગેટિવ બતાવવા માંગતો હતો એને પોઝિટિવ વેમાં મારે લખવું જ પડ્યું. હવે મનહરભાઈ, જે નવા ઉગતા છે આપણા જે સાહિત્ય સર્જકો છે, આપ એ લોકો માટે શું સંદેશ આપશો કે એ લોકો પોતાની જાતને કેવી રીતે તૈયાર કરવી જોઈએ? આપણે આ લેખન પ્રવૃત્તિ તો એવી છે ને કે તમે શહેરમાં રહો છો કે ગામડામાં, એનો કોઈ ફરક નથી પડતો. ગામડામાં બેઠા બેઠા પણ આપણે વાંચી શકીએ, કારણ કે દરેક ગામમાં હવે તો લાઇબ્રેરીઓ ઉપલબ્ધ છે જ. લાઇબ્રેરીઓમાંથી વાંચી શકાય અને હવે તો સોશિયલ મીડિયા ઉપર પણ બધું સાહિત્ય ઘણું પીરસાતું હોય છે, તો એ સાહિત્ય પણ વાંચી શકાય. તો વાંચતા વાંચતા પછી મનન, વાચન અને પછી લેખન આવે. એટલે જો કલ્પના શક્તિ આપણી સારી હશે અને લખવાની એકદમ પ્રબળ ઈચ્છા હશે તો ચોક્કસ લખી જ શકાય. કોઈ પણ વ્યક્તિ લખી શકે, એ પછી ભણેલો હોય કે બહુ ઓછું ભણેલો. આપણા પન્નાલાલ પટેલ એકદમ ઓછું ભણેલા હતા છતાં પણ બહુ મોટા નવલકથાકાર હતા. એવી રીતે આપણે પણ ચોક્કસ લખી જ શકીએ. કોઈ ગામડાના તળના વ્યક્તિ પણ લખી જ શકે અને એમની પાસે પણ એમની અલગ વાર્તાઓ હોય છે. ગામની સુવાસ એ શહેરમાં જે એ અલગ પ્રકારની વાર્તાઓ આવે તો એ બધાને ગમતી જ હોય છે, શહેરના લોકોને પણ ગમતી હોય છે, એવો મારો અનુભવ છે. લેખનમાં જે વાત કરીએ છીએ આપણા માણસોની જ વાત કરીએ છીએ અને આપણા જીવનની જ વાત કરતા હોઈએ છીએ. આપણી સાથે જે પણ અનુભવ થયો, દાખલા તરીકે મારે જે મુંબઈમાં ઓસ્ટ્રેલિયા જતી વખતે થયો અને એમાંથી જન્મી ટર્નિંગ પોઈન્ટ નવલકથા. તો એવી રીતે દરેકના જીવનમાં કંઈક ને કંઈક અનુભવ ડગલે ને પગલે થતા જ હોય. ઘણા સારા હોય, ઘણા ખરાબ હોય. ખરાબ હોય તો પણ એ આપણા સાહિત્ય માટે તો સારા જ હોય. હવે તમે પ્રકાશકોની વાત કરી હતી કે આપે ઘણા ધક્કા ખાધા, તો આ થોડા પ્રકાશકો અને વાચકોના કોઈ આવા વિશિષ્ટ અનુભવ આપને આ સાહિત્ય સર્જન વખતે થયા હોય તો એની બી થોડી વિગત આપશો? હા, એટલે પ્રકાશકોને શું, આમ પણ એ પ્રકાશકો પણ એમનો પોતાનો એક ધંધો લઈને બેઠા છે. એટલે એમને શું કે પુસ્તકો છાપે અને વેચાય તો જ કામનું, ના વેચાય તો પછી એમને એ ઘર જમાઈ પડ્યા રહે ને એમનું ઇન્વેસ્ટમેન્ટ એમાંથી બહાર આવે નહીં અથવા નફો ન થાય. તો એટલા માટે એ લોકો એવું રાખતા હોય છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ લેખક જરા જાણીતો હોય તો એમનું છાપે
અને બીજી વસ્તુ મુખ્ય તો કન્ટેન્ટ, જી, એટલે જે આપણું સત્વશીલ કન્ટેન્ટ હોય અને એ અત્યારના આધુનિક જમાનાને સુસંગત હોય તો એમને ગમતું હોય છે અને એ લોકો એ છાપવા તૈયાર થતા જ હોય છે. મારો પહેલી નવલકથા માટે જરા કડવો અનુભવ હતો, પણ એ પછી મારે પાછું વળીને જોવું પડ્યું નથી. કોઈ પણ પ્રકાશક મને મારું પુસ્તક છાપવાની ના પાડતા નથી. એટલે નવી વાત હંમેશા મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે સમાજમાં બનતી ઘટનાઓ એમની એમ આપણે મૂકી દઈએ, એનું આલેખન કરીએ તો એ રસપ્રદ બને નહીં. પણ લેખકે પોતાની સર્જકતા એમાં ઉમેરવાની હોય છે. સર્જન તો જ થાય કે જ્યારે ઘટના ઓગળી જાય અને પછી જે સાહિત્ય સર્જાય એ લોકોને બહુ ગમતું હોય છે, હૃદયને સ્પર્શી જાય. હવે આપ તો આ ભાષાના સાહિત્યની રચના સાથે આપ એના સંવર્ધન સાથે બી જોડાયેલા છો, તો એના વિશે થોડું આપ સંક્ષિપ્તમાં વાત કરશો? એટલે અમે 30 વર્ષથી ગુજરાતી લેખક મંડળની અમે સ્થાપના કરી છે. હું એનો ટ્રસ્ટી છું અને મંત્રી પણ છું. જી. તો અમે લોકો નવા લેખકો ઊભા થાય એટલા માટે દરેક સંસ્થા કે ગામ જે લોકો અમને બોલાવે ત્યાં અમે વર્કશોપ કરતા હોઈએ છીએ, 3 દિવસની 5 દિવસની. ઇવન અમે મુંબઈ પણ અમે વર્કશોપ કરી આવ્યા છીએ. અને બીજું એક ગ્રુપ અમે આ વાર્તાનું એક ગ્રુપ ચલાવીએ છીએ, જેનો હું સંયોજક છું, અમદાવાદ વાર્તા વર્તુળ નામે. અમે 4 વર્ષથી આ ગ્રુપ ચલાવીએ છીએ. અને કોરોનાના સમયમાં તો એટલો બધો બધા ટકી રહ્યા અમે લોકો, એ કદાચ આ પ્રવૃત્તિના લીધે. એમાં અમે અમારા ગ્રુપમાં 40 લેખકો, વાર્તાના લેખકો જોડાયેલા છે. અને મુંબઈથી ને સૌરાષ્ટ્રથી ને ક્યાંયથી બધા લેખકો જોડાયેલા છે. એટલે અમે વોટ્સએપ ગ્રુપ એક ક્રિએટ કરેલું છે. એના ઉપર અમે વાર્તાઓ મુકાતી હોય, એની ટિપ્પણી થતી હોય અને એના વિશે ચર્ચા થતી હોય એવું ઉપક્રમ હોય છે. એમાંથી ઘણા નવા લેખકો પણ સારું લખતા થયા છે અને એમને માર્ગદર્શન પણ મળ્યું છે એવું એ લોકો જ કહે છે. અને એ સિવાય પણ અમે વાર્તાની પણ વર્કશોપ જુદા જુદા યુનિવર્સિટીઓમાં, સંસ્થાઓમાં રાખતા હોઈએ છીએ. એટલે અમદાવાદ બહાર પણ. બહુ સરસ આપે મજાની વાત કરીને અમારા શ્રોતાઓને પણ આ સાંભળીને આનંદ થશે કે આવી રચનાત્મક પ્રવૃત્તિઓ સાહિત્ય જગતમાં ચાલી રહી છે અને એવા સર્જકો આના પીઠબળ છે આ બધી પ્રવૃત્તિઓના, કે જે અચાનક અડધે જઈને રોકાતી નથી, કે જેમાં બીજા નવા નવા યુવા સર્જકો પણ જોડાઈ શકે. તો શ્રોતા મિત્રો, આપને બહુ આનંદ આવ્યો હશે મનહરભાઈ સાથે એમની વાતચીત સાંભળીને. હું મનહરભાઈને એક ખાસ કરીને એક વિનંતી કરીશ કે બીજા જે આવા યુવા સર્જકો છે એમની માટે કોઈ સંદેશ આપે. યુવાનો માટે એક જ વાત કહેવાની કે ખૂબ વાંચો. અને પછી તો તમારે સાયન્સ ફિક્શન લખવું હોય તો એ બધું તમે વાંચ્યું હોય તો જ એના વિશે લખી શકશો. એટલે વાંચવું એ પહેલી શરત છે. મનહરભાઈ, જે લોકોને સાહિત્ય સર્જનમાં રસ છે, નવા ઉગતા સાહિત્ય સર્જકો માટે આપે બહુ સરસ મજાનો સંદેશ આપ્યો. શ્રોતા મિત્રો, મનહરભાઈ જેવા રચનાત્મક પ્રવૃત્તિ કરતા વ્યક્તિત્વ પાસેથી હજી ઘણું બધું જાણવાનું બાકી છે એવું લાગી રહ્યું છે. પણ સ્ટુડિયોની ઘડિયાળ મને ઇશારો કરી રહી છે કાર્યક્રમનો સમય સમાપ્ત થવાનો. મનહરભાઈ, આપે શ્રોતા મિત્રો જોડે સરસ મજાની વાતો કરી, આપના અનુભવો વેચ્યા. આપનો ઘણો જ આભાર. આભાર શૈલેષભાઈ, મને પણ બહુ મજા આવી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.